મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી વજન ઓછું કરે તેવી ડાયટ સુખડી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જવના લોટમાંથી આપણે આજે સુખડી તૈયાર કરીશું. તમે ક્યારેય નહીં ખાધી હોય, ક્યારેય તમે ટેસ્ટ પણ નહીં કર્યો હોય. જે લોકો વેટ લોસ કરે છે એમને જવનો લોટ જરૂરથી ખાવો જોઈએ. અને ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટ છે એ પણ નથી ખાઈ શકતા, તો એમના માટે આ સુખડી બેસ્ટ છે. તો ચાલો બનાવીએ. તો જવની સુખડી બનાવવા માટે આપણે વાટકીના માપથી બનાવીએ છીએ. તો અડધી વાટકી આપણે ઘી લેશું. અહીંયા ઘી બહુ થીક પણ નથી અને બહુ મેલ્ટ કરેલું પણ નથી. હવે જવનો લોટ જુવારના લોટથી એકદમ અલગ હોય છે. અને જે જવ હોય ને એ પૂજામાં પણ યુઝ થાય છે. અને એનો લોટ બનાવી અને તમે ડાયટમાં રોટલી, પરોઠા આવી ઘણી બધી રેસીપીઓ બનાવી ખાઈ શકો છો. ખાસ કરીને વેટ લોસ માટે બેસ્ટ છે, ડાયાબિટીસના પેશન્ટ માટે બેસ્ટ છે. અને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને જે પણ તમે વસ્તુ ખાઓ ને એ તમને પચવામાં ભારે લાગે અને પચવામાં એકદમ હળવી રહે ને એના માટેની આ બેસ્ટ મીઠાઈ હું બનાવી રહી છું. તો હું આ મીઠાઈ બનાવું ને ત્યારે બધાને બહુ પસંદ આવે છે. તો મેં કીધું કે ચાલો હું તમારી સાથે પણ રેસીપી એકવાર શેર કરી દઉં. તો જવનો લોટ તમને કરિયાણાવાળાની દુકાને પણ મળી જશે અને તમે એનો ઘરે પણ લોટ તૈયાર કરી શકો છો. સાથે તમને ફ્લોર મિલમાં પણ મળી જાય, જો મોટી ફ્લોર મિલ હોય ને તો. અને જવ છે ને જુવાર કરતાં એકદમ અલગ જ હોય છે. અને તમે એકવાર સર્ચ પણ કરજો કે જવનો લોટ કેટલો ફાયદાકારક છે, બહુ જ હેલ્ધી હોય છે. તો એમાંથી તમે ક્યારેય મીઠાઈ ટ્રાય નહીં કરી હોય તો આ જવની સુખડી એકવાર ટ્રાય કરજો. હવે અહીંયા ઘી સાથે આપણે જવના લોટને સરસ રીતે શેકી લેવાનો છે, બિલકુલ કાચો નથી રાખવાનો. જો તમને વધારે ઘી પસંદ હોય તો વધારે ઘીમાં પણ તમે કરી શકો છો. હવે જે વાટકીમાં આપણે આગળ ઘી એડ કર્યું હતું ને એ જ વાટકીમાં થોડું ઘી વધ્યું છે એ આ સમયે એડ કરી દેશું. તો તમે આવી જવની સુખડી ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો અને મને જરૂરથી કહેજો. આ સ્પેશિયલ ડાયટના જે ફોલો કરતા હોય ને એના માટેની આ બેસ્ટ છે, કારણ કે ડાયટ જ્યારે તમે કરો ને ત્યારે તમને મીઠાઈ ખાવાનું ન કહે, ત્યારે તમને ખાવાનું મન બહુ જ થાય, પણ તમે આ મીઠાઈ જરૂરથી ખાઈ શકો છો. એક ટુકડો ખાઈ લેવાનો એટલે મન પણ ભરાઈ જાય, પેટ પણ ભરાઈ જાય અને તમારું વજન પણ ન વધે, કારણ કે જવ છે ને એ તમારું પેટ ભરેલું રાખશે અને પચવામાં તો એકદમ હળવા. તો આ રીતે આપણે જવમાંથી ઘણી બધી અલગ અલગ રેસીપી બનાવી શકીશું. અને મેં ઘણી બધી સુખડીની રેસીપી પણ મારી ચેનલ પર પોસ્ટ કરી છે. જુવારની સુખડી કરી છે, આજે જવની સુખડી કરું છું, ઘઉંના લોટની સુખડી કરી છે અને હેલ્ધી ડ્રાયફ્રૂટની સુખડી પણ પોસ્ટ કરી છે. સાથે હું પંચરત્ન સુખડી પણ ખૂબ જ સરસ એવી બનાવું છું. જો તમને એની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. હવે અહીંયા તમે જુઓ, જેમ જેમ લોટ શેકાતો જશે ને એમાંથી ઘી છૂટું પડવા લાગશે આ રીતે. અને આપણે વધારે એક્સ્ટ્રા જો ઘી પસંદ હોય ને તો તમે એક્સ્ટ્રા ઘી એડ કરીને પણ બનાવી શકો છો. પણ ડાયટના જે ફોલો કરતા હોય ને ઘી ઓછું ખાતા હોય એટલે હું અહીંયા મીડિયમ ઓછા ઘીમાં જ બનાવું છું, જેથી બધા ખાઈ શકે. હવે અહીંયા તમે જુઓ, એકદમ પ્રોપર સરસ એવું ઘી છૂટું પડવા લાગ્યું, લોટનો કલર આ રીતનો ચેન્જ થઈ ગયો છે. તો હવે અહીંયા આપણે એડ કરીશું 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ, એટલે કે નાળિયેરનો ઝીણો ભૂકો. જો તમને પસંદ હોય તો એડ કરવાનો, નહીંતર સ્કીપ કરવાનો. એની જગ્યાએ તમારે ડ્રાયફ્રૂટનો પાવડર પણ એડ કરવો હોય તો એ પણ એડ કરી શકો છો. અને બંને વસ્તુ એડ ન કરવી હોય તો બંને વસ્તુ સ્કીપ કરી અને ડાયરેક્ટ તમે સુખડીમાં ગોળ એડ કરીને પણ બનાવી શકો છો. તો નાળિયેરને આપણે 1 જ મિનિટ માટે શેકી લઈશું, કારણ કે એને શેકાતા બિલકુલ વાર નથી લાગતી. અને હવે આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે ગોળ. તો મેં અહીંયા દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. દેશી ગોળ છે ને એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે, સાથે ખૂબ જ હેલ્ધી હોય છે. જ્યારે વ્હાઈટ ગોળ છે ને એ વધારે હેલ્ધી નથી હોતો, એટલે હું હંમેશા દેશી ગોળ જ યુઝ કરું છું. ગોળને એડ કર્યા પછી તમે ગેસની ફ્લેમ બંધ પણ કરી શકો છો, અથવા તો ગેસની ફ્લેમ લો રાખીને પણ તમે મિક્સ કરી શકો છો. તો પેન જાડું હશે ને તો તમે ગેસની ફ્લેમ બંધ કરી દેશો ને તો પણ ચાલશે. આ રીતે સરસ રીતે તમે જુઓ, બધું મિક્સ કરી દીધું અને સરસ એવો ગોળ પણ મિક્સ થવા લાગ્યો છે. હવે આ પોચી રૂ જેવી સુખડી બનાવવાની છે, મહિનાઓ સુધી પણ સાચવી રાખવાની છે, તો પણ ખરાબ ના થાય ને એના માટે આપણે એડ કરીશું દૂધ. દૂધની જગ્યાએ તમે પાણી પણ એડ કરી શકો છો. 3 ટેબલ સ્પૂન જેટલું મેં દૂધ એડ કર્યું છે અને મિક્સ કરી દેશું. અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તમે જુઓ, દૂધ તરત જ બળી જશે, બધું એબ્ઝોર્બ થઈ જશે
પછી આપણે અડધી મિનિટ માટે ચલાવતા રહેવાનું, જેથી દૂધનો બધો ભાગ બળી જાય અને આ સુખડી તમે મહિના ઉપર પણ રાખો ને તો પણ ખરાબ ન થાય, લાંબો સમય સુધી સારી રહે અને ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નહીં પડે. બસ આ રીતે દૂધ બધું બળી ગયું, તમે જુઓ એકદમ સરસ સુખડીનું મિક્સર રેડી થઈ ગયું છે. તો ગરમ ગરમ પણ તમે ખાઈ શકો છો અને સેટ કરી ઠંડી કરી અને પછી પણ સર્વ કરી શકો છો. તો મેં અહીંયા આ રીતની એક ટ્રે લીધી છે, એમાં ઘી લગાવી દીધું છે અને આપણે આ રીતે સુખડીનું મિક્સર એકસાથે બધું એડ કરી દઈશું અને ઉપરથી આ રીતે સરસ રીતે પ્રેસ કરી દેશું, ઉપરથી એકદમ સ્મૂથ કરી લેશું. પછી તમે મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરો ને તો પણ ચાલે, એમ જ ડાયરેક્ટ તમે સર્વ કરશો ને તો પણ જવના લોટની તમને ખબર પણ નહીં પડે અને કોઈને ખબર નહીં પડે કે આ જવના લોટની સુખડી છે. બહુ જ ટેસ્ટી એવી લાગે છે. હું અહીંયા માત્ર ખસખસથી જ ગાર્નિશ કરું છું. સુખડી હંમેશા ખસખસથી બહુ સરસ એવી લાગતી હોય છે. તો તમને પસંદ હોય એ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી માત્ર 10 મિનિટ ઠંડી કરી અને પછી તમે સર્વ કરી શકો છો. થોડું આ રીતે પ્રેસ કરી દેશું અને બસ હવે આપણે એને 10 જ મિનિટ માટે સેટ થવા દેશું. 10 મિનિટ પછી આપણી સુખડી સેટ થઈ ગઈ છે. તો આપણે એમાં કટ લગાવી દઈએ, નાના કે મોટા જેવા તમને પીસ પસંદ હોય ને એવા કટ લગાવી દેવાના અને પછી ગરમા ગરમ આ એક ટુકડો દરરોજ ખાઈ લેવાનો અથવા ઠંડો ખાવ ને તો પણ ચાલે અને આખો દિવસ તમને એનર્જી ભરપૂર રાખશે, ખૂબ જ હેલ્ધી ટેસ્ટી. તો આવી સુખડી જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો આ એકવાર ચોક્કસથી મારા કહેવાથી આ રેસીપી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવી લાગશે. અને રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવી નવી રેસીપી દરરોજ હેલ્ધી મળતી રહે. અને આ સુખડી એકવાર ટ્રાય કરજો, તમે જુઓ કેટલી સરસ દાણેદાર બની છે અને તોડીને પણ હું તમને બતાવી દઉં તો કેટલી સરસ સોફ્ટ બની છે. તમે જુઓ આ રીતે તોડીએ ને હાથથી તો છે ને એકદમ સોફ્ટ, દાંત વગરના લોકો પણ ખાઈ શકશે. તો આજે જ તમે આ રેસીપી ટ્રાય કરો અને તમારો ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.